ભરૂચ જિલ્લાની રેલવે હદ વિસ્તારમાં ચાલુ વર્ષે સર્જાયેલ અકસ્માતોની ઘટનામાં 70 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા હતા. ભરૂચ જિલ્લામાંથી પસાર થતા રેલવે હદની વિસ્તારમાં અકસ્માતે મોત થવાની ઘટનાઓમાં દર વર્ષે વધારો થતો જોવા મળી રહ્યો છે. ખાસ કરી પાલેસથી પાનોલી સુધીની હદ વિસ્તારમાં જ ચાલુ વર્ષે 70 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા હોવાની માહિતી સાંપડી રહી છે. ભરૂચ રેલવે પોલીસ વિભાગના સૂત્રો પાસેથી મળેલ માહિતી અનુસાર વાત કરવામાં આવે તો ભરૂચ જિલ્લાની રેલવે હદ વિસ્તારમાં અકસ્માતોની ઘટનામાં 70 જેટલા લોકો મોતને ભેટ્યા છે, જેમાં અકસ્માત થવા, ચાલુ ટ્રેને પડી જવાથી, આત્મહત્યા કરવાથી તેમજ કુદરતી રીતે અને હાર્ટ એટેક જેવી ઘટનાઓનો સમાવેશ થાય છે. દર વર્ષે રેલવે હદ વિસ્તારમાં મૃતકોની સંખ્યામાં સતત વધારો થાય છે. તેવામાં રેલવે મુસાફરી અને અપ એન્ડ ડાઉન કરતા લોકોએ કેટલીક બાબતો સાવધાની દાખવવી પણ ખૂબ જરૂરી જણાઈ રહી છે. આ માત્ર ચાલુ વર્ષ માટે એટલે કે જાન્યુઆરી 2023થી લઈને ડિસેમ્બર 2023 સુધીના આંકડા છે. જો ભૂતકાળના વર્ષોની વાત કરીએ તો અકસ્માતોનો આંકડો એવરેજ પ્રમાણે સામે આવી રહ્યો છે, જે ચિંતાજનક બાબત કહી શકાય તેમ છે.